અને હવે વાત કરીએ ગુજરાતમાં ધીમી ધારે. તો રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. 29 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કે 30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 1 જુલાઈએ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને પવનની गति વધતા માછીમારોને दरियो न ખેડવાની સૂચના આપવામાં આવી છે. होने का पूर्वानुमान है। और आज की बात करेंगे तो आज के लिए सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग दी गई है। और बनासकांठा, साबरकांठा, अरावली, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 3 के लिए गांधीनगर, अहमदाबाद, खेड़ा, आनंद, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। તો અમદાવાદમાં આખરે લોકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે મેઘસવારી શહેરના વિવિધ વિસ્તારોમાં આવી પહોંચી હતી. અમદાવાદમાં શહેરીજનો ઘણા દિવસોથી અસહ્ય ગરમીથી ત્રસ્ત હતા, વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તેની વચ્ચે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આગાહી મુજબ શહેરના સીજી રોડ, પાલડી, એલિસ બ્રિજ, અમદાવાદ મુખ્ય કચેરી સહિતના વિસ્તારોમાં મેઘમહેર થતા લોકો ખુશખુશાલ થઈ ગયા. શિવરંજની, જોધપુર, ઇસ્કોન, પાલડી, વેજલપુર, ગોતા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. वरसाद वरसता लोगों ने गर्मी थी आंशिक राहत मળી હતી. जिस हिसाब से डेवलपमेंट हो रहा है, अहमदाबाद इतना बड़ा सिटी है तो ड्रेनेज तो होना चाहिए प्रॉपर, है ना। व्हीकल्स इतने हैं जो बाढ़ में जाते हैं, लाइक जितना पानी भर रहा है उस हिसाब से कोई ड्रेनेज सिस्टम नहीं है। आधे जैसे आप देख रहे हैं कि आधे घंटे 1 घंटे की उसमें बारिश में पानी भर गया, लोग कहाँ जाएं, कैसे जाएं? सड़कों का पता नहीं है, कहाँ गड्ढा है कहाँ नहीं, कंस्ट्रक्शन का काम चल रहा है उसमें भी किधर जाएं। વરસાદ જોરદાર વરસાદ પડ્યો છે, એન્જોય કરવા નીકળ્યા હતા, ફૂલ મજા આવી ગઈ. પહેલો વરસાદમાં અમદાવાદમાં બહુ મજા આવી અને એના કારણે ગાડી બંધ પડી ગઈ છે એટલે શાંતિથી ઊભા છે રાહ જોઈને. પાણી ઓછા થાય અને કોઈક મિકેનિક મળે પછી નીકળીએ ઘરે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. વાયએમસી ક્લબથી મોહમ્મદપુરા રોડ પર બસ ફસાઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરમાં વરસાદ થતા પાણી ભરાવાની સાથે ભૂવા પડ્યા છે, જેને લઈને બસ ફસાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી મુજબ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ફરી મેઘરાજાનું આગમન થયું. ભારે ગરમી બફારા બાદ ધોળકા, બાવળા, સાણંદ, બગોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું. વરસાદ બાદ બાવળાના ગર્લ્સ રોડ પર પાણી ભરાયા હતા. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બળી રહેલા ડાંગરના ધરુને જીવતદાન મળતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. તો કચ્છના રાપર સહિત વાગડ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ચોમાસાના વિધિવત આગમન સાથે 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ચોમાસાનો પ્રથમ વરસાદ પડતા જ શહેરની ગલીઓમાં પાણી ભરાયા હતા, જેના પગલે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. રાપર શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે આથમણા નાકા, શંકરવાડી, તકિયાવાસ, સલારી નાકા, ગેલીવાડી, પ્રાગપર ચોકડી, પોલીસ લાઇન, તિરુપતિ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધમાકેદાર મેઘ સવારી આવી પહોંચી હતી. હિંમતનગરના ગઢોડા, હાજીપુર, સાબરડેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદને લઈને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રો આનંદિત થયા હતા.
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગરમી બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો તેમજ વરસાદી માહોલ છવાયો. પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી તો ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. અરવલ્લીના મોડાસામાં મેઘરાજાની પધરામણી થઈ. માલપુરના અણિયોરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મહેસાણા જિલ્લામાં પણ વિરામ બાદ કડીમાં વરસાદનું આગમન થયું. લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 30 મિનિટ સુધી વરસેલા વરસાદમાં શહેરના કેટલાક ઠેકાણાએ પાણી ભરાઈ જતા કડી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ. માત્ર 30 મિનિટ વરસેલા વરસાદમાં શહેરના કેટલાય ઠેકાણાઓ પર પાણી ભરાયા હતા. કડીના ભાગ્યોદય હોસ્પિટલ રોડ, માર્કેટ યાર્ડ રોડ, એસવી રોડ અને બાલપરી રોડ ઉપર પાણી ભરાયા હતા. નજીવા વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ઉપરવાસમાં સારા વરસાદના પગલે જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસ નદીમાં નવા નીર રાજસ્થાનમાંથી ગુજરાતના આવલ ગામમાંની સીમ સુધી પહોંચ્યા છે. જોકે જિલ્લામાં હજુ સુધી વાવણીલાયક વરસાદ ન થતા ખેડૂતો વધુ વરસાદની આસ લગાવીને બેઠા છે. તો દાહોદ શહેરમાં દિવસભર ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો. દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ પણ રાહતની લાગણી અનુભવી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો. કાળા ડિબાંગ વાદળો અને વીજળી કડાકા ભડાકા વચ્ચે શહેરમાં વરસાદ શરૂ થયો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળ્યો. વરસાદી માહોલ સર્જાતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. લીલિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલિયાના ભોરીંગડા ગામે ધોધમાર 3 ઇંચ વરસાદ વરસ્યો. ભોરીંગડા
ગામની શેરીઓમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક નદી નાળા વહેતા થયા હતા. તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સતત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં લાઠી, સાવરકુંડલા, જાફરાબાદ અને બાબરા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. બાબરાના જામ, બરવાળા, દરેડ, ખાખરિયા, કોટડા, લાઠીના શેખ પીપરિયા સહિતના વિસ્તારોમાં મેઘમહેરના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા એલર્ટના પગલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી હતી. તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા અને ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામને જોડતા મુખ્ય રોડ પર પાણી ભરાયા. દર ચોમાસામાં 2-2 ફૂટ પાણી ભરાય છે, પરંતુ આ સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો. મહત્વનું છે કે 15થી વધુ ગામોના લોકો આ રોડનો ઉપયોગ કરે છે, પણ આ રોડ ઉપર દર ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠી છે. મોરબીના ટંકારા વિસ્તારમાં પણ મેઘો મહેરબાન થયો. લજાઈ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થતાં લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. તેમજ વરસાદ શરૂ થતાં ખેડૂતો સહિત લોકોમાં ખુશી જોવા મળી. તો મોરબીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદથી ગરમીમાં રાહત મળી હતી. વરસાદ પડતા શહેરીજનોમાં આનંદ જોવા મળ્યો. વરસાદના પગલે રોડ પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો બોટાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડતા નદીમાં વાહનો તણાયા હતા. શહેરના પાડિયાદ રોડ પર મઢુલી સામે આવેલ નદીના વહેલમાં 2 કાર અને રિક્ષા ફસાઈને તણાયા હતા. નાળા ઉપરથી પસાર થતા પાણીના પ્રવાહમાં સાઈડમાં ઊભી રાખવામાં આવેલી કાર અને રિક્ષા તણાયા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.